વાત કરીએ જામનગરની તો જામનગરમાં મુખ્યમંત્રીએ જેએમસી ગ્રાઉન્ડ ખાતે 520 કરોડના વિકાસ કામોની ભેટ આપવાની સાથે વિકાસ કાર્યોનું લોકાર્પણ અને ખાતમુહૂર્ત કર્યું છે। જામનગરમાં ગુજરાત સરકારના કૃષિ ખેડૂત કલ્યાણ અને સહકાર વિભાગ દ્વારા મિલેટને પ્રોત્સાહન આપવા માટે મિલેટ મહોત્સવનું રાજ્યની તમામ મહાનગરપાલિકાઓમાં આયોજન કરવામાં આવ્યું છે। આ મિલેટ એક્સપોનું ઉદ્ઘાટન તેમજ જામનગર જિલ્લાના 520 કરોડના વિવિધ વિકાસ કામોનું મુખ્યમંત્રી ભૂપેન્દ્ર પટેલના હસ્તે શહેરના જેએમસી ગ્રાઉન્ડ ખાતે ખાતમુહૂર્ત અને લોકાર્પણ કરવામાં આવ્યું હતું। આ પ્રસંગે મુખ્યમંત્રીએ ઉદ્બોધન કરતા જણાવ્યું હતું કે સૌરાષ્ટ્રના પેરિસ તરીકે આગવી ઓળખ ધરાવતા જામનગરમાં આવીને હું આનંદ અનુભવું છું। જામનગરમાં 520 કરોડના ખર્ચે વિવિધ વિકાસ કાર્યોનું ખાતમુહૂર્ત અને લોકાર્પણ કરવામાં આવ્યું। આ ઉપરાંત જેટલા પણ વિકાસ કાર્યો અત્યારે જામનગર જિલ્લામાં કાર્યરત છે તેને પરિપૂર્ણ કરવા માટે રાજ્ય સરકાર પ્રતિબદ્ધ છે। ગત અઠવાડિયે જ રાજ્યમાં 1.10 લાખ કરોડના વિકાસ કાર્યોની હેલી વડાપ્રધાન નરેન્દ્ર મોદીના હસ્તે વરસી છે। પદાધિકારીઓ જે કામ માટે લોકમાંગણી રજૂ કરે છે તેને કરીને આપવા માટે રાજ્ય સરકારની સંપૂર્ણ તૈયારી છે। તો છેવાડાના માણસને મુખ્ય ધારામાં લાવવા માટે વિકસિત ભારત સંકલ્પ યાત્રા જેવા અનેક કાર્યક્રમો કરવામાં આવી રહ્યા છે। વડાપ્રધાનશ્રીના વરદ હસ્તે ગુજરાતમાં 1,10,000 કરોડ રૂપિયાના વિકાસના કામોની હેલી વરસી છે। એ અત્યારે વ્યવસ્થા છે આપણી એના કરતાં વધારે સારી રીતે આપણે આગળ વધીએ એના માટેનો હર હંમેશ માન્ય વડાપ્રધાનશ્રીએ પ્રયત્ન કર્યો છે કે નાનામાં નાનો માણસ, છેવાડાનો માણસ કેવી રીતે મુખ્ય પ્રવાહમાં આવે। એમનો સંકલ્પ છે કે આપણે 2047 સુધીમાં કે હવે આ જે 25 વર્ષ છે એના અમૃતકાળમાં આપણો દેશ એ વિકસિત દેશ બને અને વિકસિત દેશ બનાવવા માટે આપણે વિકસિત ગુજરાત એની લીડ લઈ અને આપણે આગળ વધવા માંગીએ છીએ। આજે જામનગરને તો વર્લ્ડના નકશા ઉપર પહેલેથી મૂકી દીધું છે। અહીંયા ટ્રેડિશનલ મેડિસિનનું WHOનું હેડક્વાર્ટર જામનગરમાં બની રહ્યું છે। એટલે આજે અહીંયા દેશ અને દુનિયાના લોકો અહીંયા આવવાના અને એના કારણે આજે જામનગર દુનિયાના નકશા ઉપર મૂકાયું છે અને એ આપણે એ જ રીતે જામનગર અને જામનગરની આજુબાજુના દરેક ગામ હોય કે આખું ગુજરાત હોય એમાં કામ કરવા માટે ગુજરાત સરકાર પણ એ જ રીતે તૈયાર છે।